હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આ ભૂખરાવાળ જોઈને કોઈક મને ગામડે કહે નહીં કે આ ક્યાંથી છોડી આવી ગઈ છો, આ છોકરી ક્યાંની છે. સો ગાઈઝ, વી આર ગોઈંગ ટુ અવર માસીઝ લગન. હવે મારી લાસ્ટ માસી બાકી રહીશ, જેના લગન છે. બીજા હજી બે મામા બાકી છે, પણ આ લાસ્ટ માસી છે. માસીમાં બધાય પતી ગયા. સો આજે લગન છે. મેં પહેર્યો છે આવું કંઈક ડ્રેસ કોટનનો, કેમ કે બહુ ગરમી છે. મેકઅપ કરવાનો દાખલો પડતો તો બહુ ગરમી થતી હતી, પણ મારા વાળ જોઈ અને ડોહ્યું કે નહીં કે બેન નીકળ, ક્યાંથી આવી ગઈ સારા વાળ કરી. અમે એને કે ધોરા વાળ આવે તો અમે કાળી ડાય કરાવીને તમે કાળા વાળમાં ધોરા વાળ કરાવીશું. સો ધીસ ઇઝ માય લવ ગાઈઝ. જોયું પાછળ બેકગ્રાઉન્ડમાં બી લોકો છે, એને બી તમારે જોવે, તમે જોઈ શકો છો. બેકગ્રાઉન્ડવાળા લોકો આ સાઈડ આવે તો તમે બેકગ્રાઉન્ડવાળા લોકો ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. અમે ગાઈઝ તમે સાચું કહો. કોઈક એવી કમેન્ટ કરી દીધી તમારા મોઢા પર વાળ હારા નથી લાગતા, એટલે તમને ઇનડાયરેક્ટલી એમ કહેવા માંગુ દીદી તમે કાળા હો. હે હું કહેવા માંગુ છું, મને હાથિયા વાળ નથી સારા લાગતા. કઈશ મારી વોચ જો, વોચ અમે મીશોમાં મેં આ વોચ જોઈ હતી. ઇન્સ્ટાગ્રામનું એકાદું પેજ હતું તો એમાં હતી બહુ મોંઘી, એમ 1000-2000, એટલે આમાં કંઈક કલર બલર વયો જતો હોય છે. પણ મારો શોખ એટલો જ હોય, મારે આવું કંઈ ન હોય કે ટકાવીને વસ્તુ, જેમ કે બ્રાન્ડેડ વસ્તુ હોય. હું કમેન્ટ બ્રાન્ડેડ વસ્તુ બની, જેમ કે એલવી હોય, ગુચ્ચી હોય, એટલા માટે બની હતી કે કપડાં મતલબ ઝારાના ને એટલા માટે બન્યા હતા કે જે લોકો સ્ટાન્ડર્ડ લોકો છે એ રિપીટેડલી સારી ક્વોલિટીના કપડાં પહેરી શકે, હર વખતે પહેરે તો નવા લાગે. બ્રાન્ડ્સનો મતલબ એ હતો. પણ અત્યારે બ્રાન્ડનું મતલબ આખી વ્યાખ્યા જ ચેન્જ થઈ ગઈ છે. ખાલી બ્રાન્ડની વસ્તુ લે, પણ એનો જેટલા લાખની વસ્તુ લીધી એનો પૂરો લાઈફમાં કોઈ યુઝ જ ન કર્યો હોય. તો એનું એવું હતું કે આમ. તો આ જે મેં વોચ જોઈ હતી ને, જે ઓરિજિનલ 2-3 હજારની હતી, પછી મેં મીશોમાં ગઈ હતી. પણ જે વસ્તુ બહુ મોંઘી લાગે ને એ મીશોમાં ગોતવા જાઉં. મીશોમાં ગઈ હતી ને તો ગાઈસ મને બહુ એટલે ચીંદી 2000 નહીં, તમે 10% કરો ને 200-300 એટલાની આ પડી. એટલી આમ એટલે આમ શોખ હોય ને કે ભાઈ આ પહેરવું છે, મીશોમાં મળી જાય એટલે પહેર લેવાનું. તો કંઈ બ્રાન્ડેડ મગજમાં નહીં રાખવાનું, પહેર લેવાનું. કોઈ પૂછવાનું નથી મળ્યો ભાઈ તમને કે ભાઈ શું કામ એને તમે આવું પહેર્યું હોય, બરાબર. સો યા ગાઈસ, આવી એનર્જી મારી એકચ્યુઅલી સવારમાં જોઈ. આટલું હું સવારમાં જ બોલી શકું, જેના માટે મારે સવાર ઉઠવું પડે, જે પોસિબલ નથી ગાઈઝ. પણ તમે બહુ પ્રેમ દેખાડશો તો ઉઠી જઈશ. બીજું શું, મારો મેકઅપ કેવો થયો, હું હાથે કરીને રિફ્લેક્શન પણ તને મેકઅપ દેખાડવા માંડી આવી છું. મમ્મી મને બહાર કાઢે છે ગાઈઝ. તો હવે એ ઓકે છે 11/11 મેનિફેસ્ટિંગ. એટલું બધું મેનિફેસ્ટ કરું છું મારા જીવનમાં, અને ધીરે ધીરે જેટલું મેનિફેસ્ટ કરું છું અત્યારે તમને હવાનો અવાજ વધારે આવતો હશે, એના માટે સોરી. બિકોઝ આ ગાડી એટલી તૈપી છે ભાર્ગવ, ક્યારની ચાલુ કરી ને કાળી ગાડીનો આ પ્રોબ્લેમ. અને મેનિફેસ્ટની વાત કરતા હતા તો મેં લાઈફમાં એટલું મેનિફેસ્ટ કરી લીધું ને કે હું જે મેનિફેસ્ટ કરું છું ને એ મોડું પણ મળે છે. એના માટે મહેનત કરવી પડે એવું નથી. મહેનત પણ 1% જે હોય ને 1% એ તમારો રસ્તો ખુલી જાય. એમ જે ન ખુલતો હોય 1% બી ના ભેગું થતું હોય તો નાય ખુલે. અને બીજી વાત એ કે બહુ વધારે હીટ છે, બહુ વધારે લૂ છે, બહુ વધારે તડકો છે. કેટલા કેસીસ હમણાં હાર્ટ એટેકના આવ્યા છે. હમણાં કેટલા લોકો હાર્ટ એટેકથી. એક કમાન્ડોની હેલ્થ તો કેટલી સારી હોય. કમાન્ડોએ આટલી હીટના લીધે એને બી પેલું થઈ ગયું હતું. એટલે પ્લીઝ પાણી પીવું, તડકાનું જેટલું બને એટલું ઓછું નીકળો. ઇફ તમે અવોઇડ કરી શકતા હોય લગ્નનું ખાવાનું તો અવોઇડ કરો, કેમ કે એટલી હીટના લીધે બહુ પ્રોબ્લેમ થાય એમ છે. હજી આ મારી ગાડી તમે અને બધા એમ કહીશ કે 50 વર્ષ પછી આવો તડકો પડ્યો, 50 વર્ષ પહેલાં આવો તડકો પડ્યો તો એક ટાઈમે. સો ધ્યાન રાખો. બીપી લો થતી હોય તો ચોકલેટ ભેગી રાખો ગાઈઝ. હું મારી એક ફ્રેન્ડ શૂટ કરે જ ને, મેં એને કીધું કેમ કે આટલા તડકાની શૂટ કરે 16
18 કલાકની શિફ્ટમાં. તો cooling off, normal cooling mode on. તો મેં સલોની એક ફિલ્મનું શૂટ કરે તો મેં એને કીધું હતું કે પ્લીઝ કેમ કે ફ્લો તડકો વિચારી જ ન કે બહાર નીકળવાનો, કેટલા ટાઈમ પછી આપણે બહાર નીકળાશે. અરે કે હું કર્યું બહુ ખરાબ હેરસ્ટાઈલ લાગે ગાઈઝ. આને કયો ને કે તારા વાળ આમ જ સારા લાગે, એ સમજતો જ નથી. અત્યારે ગરમીની પછી ગરમી કેવી લીધા પણ હરખા કર ને, આવા તો અડધા સ્ટ્રેટ ને અડધા કલ. થઈ તો હરખા કર ને કલ. ये પાછળનો ડિપાર્ટમેન્ટ એ ઓલો હે પિકનિક વાળો. ગાડીમાં બેતા પહેલા તો એ પિકનિક ચાલુ કરી દઈ. ઓ વાવ, ઓ માય ગોડ, ભાગાઈ તો નાસ્તા કરી લીધો. ભાગાઈ તો ખાલી મ્યુસલી. મ્યુસલી ખાતી હતી, મિલ્ક એન્ડ મ્યુસલી. એટલે જ મમ્મી તને ક્યારે કહેતા દૂધ પી લે, દૂધ પી લે, દૂધ પી લે. ગાઈસ હવે પહોંચ્યા અને લાઈફમાં પહેલી વખત જાન આવી ત્યારે પહોંચ્યા. આટલા અલગ જ થઈ ગયા, એટલા અલગ થઈ ગયા. પહેલી વખત ગાઈસ જાન આવી અને અમે ત્યારે પહોંચ્યા. ઈ કે આવ્યા ભાઈ, ભાઈ આવ્યા ભાઈ. મારો તો નતું રમવું તડકા. મારો કઈ તડકા બહાર નથી કરવું. જાનમાં થોડું રમયા. ઈ તો આપણે થોડું ચાલે. થોડું રમવાનું. આયા રમત રમવાનું. કે ઉસ્તાર પૂછે લાઈફમાં પહેલી વખત જાનમાં માનવા જાવા જારે ઉતારે કે ચાલે. આપણે પાછળ બેઠા રહે. હા ઉતાર જા બસ વયા જા. કોઈ ઊભા નહીં કરે. રેડી હાલો ઓકે મૂકી દો ને મારા હાલો એક આ ખાલી પડી આગળી ને હાર પેલા યાર પેલા રાજા પેલા ખાલી પાડો રેજો गाइस आ मार मामा की छोकरी है, आ मार मामा की छोकरी है, हमार मामा छोकरो है, हमारी फूई है. आ बधाय गाइस चोली पेरी पेरी बार ज નથી કરતા. તમે કેના હાટુ ચોલી પહેરીશ? તૈયાર કેના હાટુ થયોસ તમે? હે કેના હાટુ તૈયાર થી અંદર બે હાટુ કુલર ચાલુ કરીને અંદર બે જાતાય નથી. છેલ્લી ફૂઈ લગન હવે જાવ જાવ નથી તમારે? તમે કે વિડીયોમાં નહીં આવો તડકો હે તો પછી આ એવી ચોલી નો પહેરે ને, ખાલી તૈયાર થઈને ફોટા પાડવા હાટું. હે ફોટા પાડ્યા? ફોટા પાડવા હાટું જ પહેરી હતી, સાચું બોલ.
રાજભાઈ જો રાજભાઈ મજામાં હે? પાણી પીવા જાઉં હાય કે ક્રિસ કે હા આ ગાઈસ મારા મામાનો છોકરો એ નાનો સગા મામાનો છોકરો હું નાના દીકરી વાતો કરસ પર્સનલ વાત હે નાના છોકરાઓ પાસે ગોલા ખરાવે મામાનો છોકરો બિચારું નાનું કડુક છે ને મમ્મી કેવી લાગે હું જો આ બ્લુ કલર ની ચોલી પૂજા જો પૂજા આ પૂજા હે આ પૂજા પછી આ હું આ ભાગો આ પપ્પા પૂજા મજા ચોલી પહેરી તે ભાવબેન જો ગાઈસ આ ભાવબેન હા ને ભાવબેન આ ભાવબેન છે ગાઈસ હું જો અહીંયા રહી ગાઈસ ભાવબેન જો આ ભાવબેન મની મશીન મતા માસી ગાઈસ પૂજા જો પૂજા આ દીપા મામા સૌથી ભાર્ગવ તો ભૂડો જ લાગે છે પૂજા પિંકુ ભાર્ગવ કેવો કેટલો મસ્ત લાગે છે ના સમજાય ભાઈ આ અમુક કરી તો તમને એ કરે તો ઉતરે તાર ઓલા તારું ભાઈ નથી તારું શરીર આ શરીર તારું નથી આ તો ઓલો બેઠો ને માની મેં ઈ છે ઈશ્વર કે હારાઈ કરાવે ને હાથાઈ કરાવે તારી પૂછવું હોય ને કઈ તારા ટેકામાં તો ઊભું આ ઊભો થતો વિડીયો ઉતાર જ કીધું ને આવી છે તો ખરી થાય તો નથી આવતો ગાઈસ નીકળી ગયા છીએ અને પાછળ બધા વડાવા આવ્યા હતા દેખાતા નથી પાછળ વડાવા આવ્યા હતા ગામડામાં એવો રિવાજ હજી સુધી છે છેક સુધી તમને વડાવા આવે નોસ્ટાલ્જિયા ફીલ થાય જ્યારે નાનાની ઘરે જાય ને અત્યારે હું સુઈને ઉઠી મને ખબર નથી મોઢું કેવું દેખાય ગાઈસ સુઈ ગયા હતા બધા સુઈ ગયા હતા જમી નાના ઘરે જઈ સુઈ ગયા કોઈ ખબર નથી ઊંચી લાગે એ બગા અરે સુઈ ગયા